જય ગઈ કાલે આપણે વ્યક્તિ રહેઠાણ દરદ ચેપ્ટર ચાલુ કરેલ છે. આગળ આપણે જોઈએ તો રહીશ, સામાન્ય રહીશ અને બિન રહીશ કોને કહેવાય અને એની જોગવાઈઓ લાસ્ટ લેક્ચરમાં આપણે ભણ્યા છીએ. હવે માની લીધેલ રહીશ, તો માની લીધેલ રહીશ વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ કે નાણાં બિલ 2020ની કલમ 6(1)(a) પ્રમાણે ભારતીય નાગરિકે પાછલા વર્ષમાં કોઈ પણ દેશ અથવા ક્ષેત્રમાં તેના કાયમી વસવાટ કે રહેઠાણના કારણે કે આવા સ્વરૂપના કોઈ પણ માપદંડના કારણે વેરો ભરવાનો ન થતો હોય તેને આપણે માની લીધેલ રહીશ કહીએ છીએ. કોઈ પણ વ્યક્તિ ભારતની અંદર કે વિદેશની અંદર વારંવાર આવન જવન કરતો હોય એવા વ્યક્તિઓ માટે એને રહેઠાણનું કે વસવાટ માટેનો માપદંડ ન મળતો હોય એને આપણે માની લીધેલ રહીશ કહીએ છીએ. એના માટેની જે શરતો છે કે ભારતીય નાગરિક હોવો જોઈએ, પાછલા વર્ષની એની કુલ આવક વિદેશી આવક સિવાયની 15 લાખની એની આવક હોવી જોઈએ અને માપદંડના કારણે વેરો ભરવાનો થતો ન હોય તો એને આપણે માની લીધેલ રહીશ કહીએ છીએ. એટલે કે એના માટે આપણે રહીશ કોને કહેવાય એ પણ ખ્યાલ છે, સામાન્ય રહીશ કોને કહેવાય એ પણ ખ્યાલ છે અને બિન રહીશ કોને કહેવાય એ પણ જાણીએ છીએ. તો માની લીધેલ રહીશ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. એની જો થિયરી પૂછવામાં આવે તો આપણે લખી શકીએ છીએ. હવે બહુ મહત્વનું છે કે આપણને આવક ભારતમાં થતી હોય કે વિદેશમાં થતી હોય એવા સંજોગોમાં એની કરપાત્રતા કેવી રીતે શોધવી, રહીશ માટે કરપાત્ર કેટલી છે, સામાન્ય રહીશ માટે કરપાત્ર કેટલી છે અને બિન રહીશ માટે કેટલી છે. તો આવકનો પ્રકાર અને સ્થળ જો ભારતીય આવક પેજ નંબર તમે બુક્સની અંદર 55 આ તમે એકવાર તૈયાર કરવું, એના નીતિ નિયમો તૈયાર કરવા કે ભારતીય ઇન્ડિયન ઇન્કમ હોય તો ઇન્ડિયન ઇન્કમમાં સંબંધિત પાછલા વર્ષની અંદર ભારતમાં મળેલ આવક અને ભારતમાં મળી છે તેમ માની લીધેલ આવક, એટલે કે ભારતના કોઈ પણ ખૂણામાં મળેલ આવક એ આપણે ભારતીય આવક ગણીએ છીએ. એક કે ભારતની અંદર મળેલ અથવા ભારતમાં મળી છે તેમ માની લીધેલ આવક એ ભારતની આવક છે. એ જ રીતે સંબંધિત પાછલા વર્ષમાં ભારતમાં ઉદ્ભવેલ કે લેણી થયેલ અથવા ભારતમાં ઉદ્ભવેલ કે લેણી થયેલ છે તેમ માની લીધેલ આવક, એટલે કે ભારતમાં મળેલ અથવા ભારતમાં મળી છે તેમ માની લીધેલ આવક. સેકન્ડ છે સંબંધિત પાછલા વર્ષમાં ભારતમાં ઉદ્ભવેલ કે આવક ભારતની છે કે લેણી થઈ અથવા ભારતમાં ઉદ્ભવેલ કે લેણી થઈ છે
ત્યાર પછી 3 સંબંધિત પાછલા વર્ષમાં ભારતમાં મળેલા આવક અથવા ભારતમાં મળી છે તેમ માની લીધેલા આવકો પણ આ આવકો પરદેશમાં ઉદ્ભવેલ હોય અથવા લેણી થયેલ હોય અને ધંધાનું સંચાલન ભારતમાં થતું. બરાબર છે? એટલે ભારતમાં થી ધંધાનું સંચાલન થતું હોય અને તે પરદેશમાં ઉદ્ભવેલ હોય. ભારતમાં એ ધંધાનું સંચાલન હોય, ભારતની આવક હોય, ભારતનો ધંધો હોય, ભારતમાં મળી છે કે મળવાની છે માની લીધેલ હોય પણ આ આવકો પરદેશમાં ઉદ્ભવેલ હોય અને લેણી થયેલ હોય અને ભારતમાં એનું સંચાલન થતું હોય ત્યારે એ આવકોને પણ આપણે ભારતીય આવક કહીએ છીએ. એ જ રીતે સંબંધિત પાછલા વર્ષ દરમિયાન જેનું વિદેશથી અથવા વિદેશથી કે પરદેશથી ધંધાનું સંચાલન થતું હોય, ધંધાનું સંચાલન થતું હોય અને એ આવક ભારતની હોય અને ભારતમાં ઉદ્ભવે કે લેણી થયેલ આવક છે તેમ માની લેવામાં લેણી થયેલ હોય કે તેમ માની લીધેલ આવક માની લેવામાં આવેલ હોય તેવી આવક. શું કહે છે? ભારતીય આવક કઈ? તો ભારતમાં જેનો મળેલ આવક, ભારતના ધંધામાં મળેલ આવક અથવા ભારતમાં મળી છે તેમ માની લીધેલ આવક એ ભારતીય આવક છે. ભારતમાં ઉદ્ભવ કે લેણી થયેલ અથવા ભારતમાં ઉદ્ભવ કે લેણી થયેલ છે તેમ માની લીધેલ આવક એ ભારતીય આવક છે. ભારતમાંથી ધંધાનું સંચાલન થતું હોય અને તે આવક પરદેશમાં ઉદ્ભવેલ હોય કે માની લીધેલ હોય તેવી આવક. એટલે કે સંચાલન મેનેજમેન્ટ ભારતમાં, આવક આપણે પરદેશમાંથી લઈએ છીએ અને ત્યાર પછી વિદેશથી ધંધાનું સંચાલન થતું હોય અને ભારતમાંથી આપણે વિદેશ અમેરિકામાં આપણે ધંધાનું સંચાલન કરતા હોય અને આવક ભારતમાં થાય છે તો એને આપણે શું કહીએ છીએ? એ વિદેશથી કે પરદેશથી ધંધાનું સંચાલન થતું હોય અને ભારતમાં ઉદ્ભવેલ કે લેણી થયેલ હોય તેમ માની લેવામાં આવી હોય તેવી આવકોને આપણે શું કરીએ છીએ? એ આવકોને આપણે ભારતીય આવક કહીએ છીએ. પણ આ આવકો ત્રણેય પ્રકારના રહીશો માટે કરપાત્ર કેવી રીતે ગણાશે? તો જુઓ કે ભારતમાં મળે અથવા ભારતમાં મળી છે તેમ માની લીધેલા આવક, ભારતમાં ઉદ્ભવેલ કે લેણી થયેલ છે કે તે મળી છે તેમ માની લીધેલ આવક એ બધા જ રહેઠાણના દરજ્જા માટે કરપાત્ર છે. એટલે કે અહીંયા ત્રણેય પ્રકારના રહેઠાણના દરજ્જા માટે કરપાત્ર છે. નો 1 અને
અને 2 આ જે 1 અને 2 મુદ્દા છે ને તે રહીશ, સામાન્ય રહીશ અને બિન રહીશ ત્રણેય દરજ્જા માટે કરપાત્ર છે. ત્રણેય દરજ્જા માટે એટલે કે ભારતમાં મળ્યું હોય, ભારતમાં ઉદ્ભવેલો હોય, ભારતમાં મળવાની છે કે લેણી થવાની છે માની લીધેલો હોય, એ તમામ એ ત્રણેય ત્રણ દરજ્જા માટે મુદ્દા નંબર 1 અને 2 એ રહીશ, સામાન્ય રહીશ અને બિન રહીશ હોય તો બધા માટે કરપાત્ર ગણાય છે. ત્યાર પછી શું છે? ભારતમાંથી ધંધાનું સંચાલન થતું હોય અને તે આવકો પરદેશમાં ઉદ્ભવે. દાખલા તરીકે દિલ્હીમાં બેઠા બેઠા કે અંબાજીમાં બેઠા બેઠા આપણે મેનેજમેન્ટ કરીએ છીએ, મેનેજમેન્ટ અહીંથી થાય પણ આવક એ પરદેશમાં થતી હોય. એટલે કે ત્રીજા નંબરનો જે મુદ્દો છે 3 નંબર, મુદ્દા નંબર 3, તો 3 નંબર કોના માટે કરપાત્ર છે? એ રહી 3 નંબર છે એ રહીશ અને સામાન્ય રહીશ માટે કરપાત્ર છે. કેમ કે આ આવક આપણને વિદેશમાં મળે છે એટલા માટે બિન રહીશ માટે કરપાત્ર ગણાતી નથી, એટલે કરપાત્ર ન ગણાય. એટલા માટે ત્રીજા નંબરની આવક જે છે એ રહીશ અને સામાન્ય રહીશ માટે કરપાત્ર છે. રહીશ અને સામાન્ય રહીશ માટે કરપાત્ર ગણાય છે. બરાબર છે કે ભારતમાં ધંધાનું મેનેજમેન્ટ થતું હોય, સંચાલન થતું હોય પણ આવક વિદેશમાં થાય છે એટલા માટે બિન રહીશ માટે એ કરપાત્ર ન ગણાય પણ રહીશ અને સામાન્ય રહીશ માટે કરપાત્ર ગણાય છે. અને ત્યાર પછી પરદેશમાંથી જેનું મેનેજમેન્ટ થતું હોય, અમેરિકા અથવા અન્ય કોઈ પણ દેશની અંદર એનું મેનેજમેન્ટ થતું હોય અને એ આવક ભારતની અંદર થતી હોય તો ફક્ત સામાન્ય રહીશ માટે જ કરપાત્ર ગણાય છે. એટલે કે ચોથા નંબરનો જે મુદ્દો છે એ સામાન્ય રહીશ માટે જ કરપાત્ર ગણાય છે. રહીશ માટે જ કરપાત્ર ગણાય છે. આ દાખલા આપણે ગણવાના છે. એટલા માટે આપણને કઈ આવક કરપાત્ર છે, કઈ આવક ભારતીય આવક છે એ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો એના માટે આપણે એના દાખલા પણ જોઈશું. તો જુઓ, ભારતીય આવક કોને કહેવાય? કે ભારતમાં મળેલો હોય અથવા ભારતમાં મળી છે તેમ માની લીધેલો હોય, એ આવક ભારતમાં ઉદ્ભવેલ હોય, લેણી થયેલ હોય અથવા ઉદ્ભવવાની છે કે લેણી થવાની છે માની લીધેલ આવક, આ બંને આવકો ભારતની જ છે, ભારતમાં જ મળે છે. એટલા માટે ત્રણે ત્રણ દરજ્જાવાળા જે વ્યક્તિઓ છે એ બધા માટે રહીશ, સામાન્ય રહીશ અને બિન રહીશ માટે કરપાત્ર છે. ભારતમાંથી જે ધંધાનું સંચાલન થતું હોય અને એના નાણાં વિદેશમાં મળતા હોય તો રહીશ અને સામાન્ય રહીશ માટે કરપાત્ર છે. અને ત્યાર પછી વિદેશમાંથી મેનેજમેન્ટ થતું હોય અને એના નાણાં ભારતમાં ભલે મળતા હોય તો માત્ર સામાન્ય રહીશ માટે જ કરપાત્ર ગણાય છે. બરાબર છે? એટલે બધાને આ ખ્યાલ હોવો જોઈએ કે ભારતીય આવક કોને કહેવાય? તો ભારતીય આવક આપણે જાણીએ. એ જ રીતે વિદેશી આવક, કે વિદેશી આવક એટલે શું? જે આવક ભારતમાં મળી નથી કે ભારતમાં મળવાની નથી એમ માની લીધેલ હોય એવી આવકને આપણે વિદેશી આવક કહીએ છીએ. સંબંધિત નફો છે એ ભારતમાં ઉદ્ભવેલ ન હોય કે લેણી ન થયેલ હોય તેને આપણે વિદેશી આવક કહીએ છીએ. અને સંબંધિત પાછલા વર્ષમાં ભારતમાં ન ઉદ્ભવેલ કે લેણી થયેલ ન હોય તેમ માની લીધેલા, એટલે કે ભારતમાં કોઈ પણ આવક ઉદ્ભવી ન હોય એવી આવકને વિદેશી આવક કહીએ છીએ.
કદાચ તમને ભારતીય આવક કોને કહેવાય તો આ મુદ્દાઓ સમજાવો અને વિદેશી આવક જે છે કે વિદેશી આવક શું તો વિદેશી આવક એટલે જે આવક ભારતમાં નથી ઉદ્ભવેલી કે ભારતમાં નથી લેણી થયેલી વિદેશમાં મળેલી છે એવી આવકને આપણે વિદેશી આવક કહીએ છીએ બહુ મહત્વનો મુદ્દો છે અને આ જે ચાર વસ્તુ આ નિયમ આપણને આવડતા હશે તો આપણે આગળના દાખલા આવી આવકો વાળા દાખલા કોના માટે કરપાત્ર છે કોના માટે કરમુક્ત છે એ આપણને ખ્યાલ આવી જશે એટલે આના ઉપર મિત્રો સૌથી વધારે ભાર મૂકવાનો રહેશે એક નાનકડું ઉદાહરણ આપણે જોઈ લઈએ એમાં ત્રણે ત્રણ દરજ્જા માટે કરપાત્ર આવક કેટલી છે એ આપણે શોધીએ પેજ નંબર 57 પર આપણને ઉદાહરણ 6 આપ્યું છે પેજ નંબર 57 અને એક્ઝામ્પલ 6 નંબર છે શ્રી કેતનની નાણાકીય વર્ષ 2020-21 ની આવકો નીચે પ્રમાણે છે આગામી વર્ષ 2021-22 માટે જો પાછલું વર્ષ નાણાકીય વર્ષ 2021 હોય તેની આગામી આપણે એના પછીના વર્ષ પાછ કરવાની હોય એ આગામી વર્ષ 21-22 જુદા જુદા રહેઠાણના દરજ્જાના આધારે તેમની કુલ આવકની ગણતરી કરો આવકો આપણને 8 આપી છે વારા પરથી આપણે 8 આવકો આપણે લઈશું હવે શ્રી કેતનનો આપણે દાખલો ગણવો છે તો શ્રી કેતન ની વિવિધ રહેઠાણની રહેઠાણ દરજ્જા હેઠળ કુલ આવકની ગણતરી દર્શાવતું પત્રક પાછલું વર્ષ તો પાછલું વર્ષ 2020-21 અને આગામી વર્ષ 2021-22 આગળ આપણે કદાચ નાના બોર્ડમાં ન સમાય એટલે આગામી વર્ષ 2021-22 હવે ત્રણે ત્રણ દરજ્જા આપણે લઈ લઈએ ક્રમ વિગત ક્રમ ન લો તો પણ ચાલે સામાન્ય રહીશ રહીશ અને બિન રહીશ સામાન્ય રહીશ રહીશ અને બિન રહીશ પહેલી આવક આપણને આપી છે ભારતીય કંપનીના ડિબેન્ચર હવે આપણે આવકો જોઈએ ભારતીય કંપનીના ડિબેન્ચર પર ફ્રાન્સમાં મળેલું વ્યાજ ભારતીય કંપનીના ડિબેન્ચર છે અને એની આવકનું વ્યાજ આપણને ફ્રાન્સમાં મળ્યું છે એટલે મેનેજમેન્ટ ક્યાંથી થાય છે આપણા ત્યાંથી જ થાય છે બરાબર પણ વ્યાજ આપણને ફ્રાન્સમાં મળ્યું છે તો એ ત્રણે ત્રણ પ્રકારના જે કર્મચારીઓ છે એટલે કે વ્યક્તિઓ છે એના માટે કરવા એટલે કે ભારતીય કંપનીના ડિબેન્ચર છે ભારતીય કંપનીના ડિબેન્ચરનું વ્યાજ કેટલું છે 2,30,000 તો રહીશ માટે પણ સામાન્ય રહીશ માટે પણ અને બિન રહીશ માટે પણ કરપાત્ર છે ડિબેન્ચર ભારતીય કંપનીના છે ભલે એને ફ્રાન્સમાં વ્યાજ મળ્યું હોય પણ ભારતીય કંપનીના ડિબેન્ચર છે અને ભારતનો નાગરિક છે ભૂતપૂર્વ માલિક પાસેથી ફ્રાન્સમાં મળેલ પેન્શનની
આપણે અહીંયા નોકરી કરતા હતા અને ભલે ફ્રાન્સમાં આપણને પણ આવક તો આપણે ભારતની છે, એટલા માટે ભૂતપૂર્વ માલિક પાસેથી ફ્રાન્સમાં મળે આવક અથવા પેન્શન, અને એ પેન્શન છે 80,000 ત્રણેય પ્રકારના વ્યક્તિઓ માટે કરપાત્ર છે. અને ત્યાર પછી 3 નંબર, અગાઉની આવક જેના પર કર ભર્યો નથી તે ભારતમાં લાવ્યા. હવે આપણે ટેક્સ નથી ભર્યો અને ભારતમાં લાવ્યા છે, તો એ આવક જેના પર ટેક્સ ભર્યો નથી, તો આપણે અગાઉની આવકને ભારતમાં લાવો તો પણ કોઈ સામાન્ય રહીશ કે બિન રહીશ માટે કરપાત્ર ગણાય નહીં. બરાબર છે? એટલે એ ધંધાની આવક નથી જેના પર કર ભર્યો નથી. હવે ક્યાંથી લાવ્યા એ આવકમાં કોઈ સ્પષ્ટતા નથી, એટલે એની કરપાત્રતા ત્રણેય માટે કોઈ કરપાત્રતા ગણાશે નહીં. એટલે અગાઉની આવક જેના પર કર ભર્યો નથી તેવી આવક, એટલે એ આવક આપણે ત્રણેય માટે કર મુક્ત છે અને ભારતમાં ભરેલા પણ એ આપણા પાસે નથી. ફ્રાન્સમાં આવેલ મિલકતની ફ્રાન્સમાં ઉપજ 80,000 શું છે? મિલકત ફ્રાન્સમાં છે અને ઉપજ ફ્રાન્સમાં જ થઈ. બરાબર છે? અને એ આવક છે આપણી કેતન, તો કેતનભાઈની જે ફ્રાન્સની આવક છે એ માત્ર સામાન્ય રહીશ ફ્રાન્સમાં જ મળેલી ઉપજ, પ્રદેશમાં જ મળેલી ઉપજ, એ આપણે માત્ર સામાન્ય રહીશ માટે કરપાત્ર ગણીશું. એટલે ફ્રાન્સમાં મળેલી આવક જે આપણી ફ્રાન્સની આવક છે, તો ફ્રાન્સમાં મળેલ આવક જે છે એ 80,000 ફ્રાન્સની મિલકતની ઉપજ છે. એ માત્ર આપણે જે સામાન્ય રહીશ છે એના માટે આપણે કરપાત્ર ગણીશું. ત્યાર પછી નેપાળની ખેતીની આવક ભારતમાં લાવ્યા, તો નેપાળની ખેતીની આવક એ પણ માત્ર સામાન્ય રહીશ માટે કરપાત્ર છે. તો નેપાળની ખેતીની આવક અને ભારતમાં લાવ્યા છે તો માત્ર સામાન્ય રહીશ માટે કરપાત્ર ગણાશે. જેમ ફ્રાન્સની આવક છે એ ફ્રાન્સની આવક જો ભારતમાં લાવ્યા હોય તો એ આવક માત્ર સામાન્ય રહીશ માટે કરપાત્ર ગણાશે. ત્યાર પછી છે વિદેશના ધંધાનો નફો જેનું નિયંત્રણ ભારતમાંથી થાય છે. હવે વિદેશનો ધંધાનો નફો છે અને એનું મેનેજમેન્ટ ભારતમાંથી થાય છે, તો ભારતમાંથી જો મેનેજમેન્ટ થતું હોય તે ભારતની આવક ગણાય છે. અને ભારતની આવક હોય ત્યારે શું થાય? જેનો ધંધો ભારતમાંથી થતો નિયંત્રણ થતું હોય ત્યારે એવા સંજોગોમાં એ આપણે કરપાત્ર ગણીએ છીએ. તો કરપાત્ર કોના માટે? તો ત્રણેય માટે આપણે કરપાત્ર ગણીએ છીએ. કેવી રીતે? વિદેશના ધંધાનો નફો જેનું નિયંત્રણ ભારતમાંથી થાય છે તેની 50% રકમ ભારતમાં મળી છે, જેની 50% રકમ ભારતમાં મળી છે. મેં તમને આગળ આવક બતાવી, તો એમાં ત્રીજા નંબરનો મુદ્દો છે કે જ્યારે ભારતમાંથી મેનેજમેન્ટ થતું હોય અને વિદેશમાં આવક મળી હોય તો એની સામાન્ય રહીશ અને રહીશ માટે કરપાત્ર ગણાય છે. પણ એ પૈસા ભારતમાં મળ્યા તો જેટલી રકમ ભારતમાં મળી છે એ બિન રહીશ માટે કરપાત્ર ગણાશે. પણ આ બંને માટે પૂરેપૂરી રકમ કરપાત્ર ગણાય. ભારતનું નિયંત્રણ છે, વિદેશમાં પૈસા મળે છે તો આ બંને માટે કરપાત્ર છે. પણ એની રકમ જો ભારતમાં મળતી હોય, ભારતનું નિયંત્રણ છે એટલા માટે આના માટે પણ કરપાત્ર ગણાય. પણ આને કેટલા? 50% રકમ કરપાત્ર ગણાય છે. અહીંયા
ભારતમાંથી થતું હોય તો માત્ર સામાન્ય રહીશ અને રહીશ માટે કરપાત્ર ગણાય, એ પૂરેપૂરી રકમ. પણ એ પૈસા જો ભારતમાંથી મળતા હોય તો જેટલા ભારતમાં મળે છે બિન રહીશ માટે કરપાત્ર ગણાય છે. તો તમે જુઓ કે એ રકમ 4 લાખની છે તો 4 લાખના 50% બિન રહીશ માટે કરપાત્ર ગણાય. કેમ કે તેની 50% રકમ ભારતમાં મળી છે. તો અહીંયા 2 લાખ કરપાત્ર ગણાય છે. બરાબર છે. તો વિદેશના ધંધાનો નફો અને 50% રકમ આપણને સામાન્ય રહીશ માટે કરપાત્ર ગણાય. 50% 2 લાખ કેમ કે 50% રકમ ભારતમાં મળી છે. આ બધા વિદેશમાં મળ્યા, 4 લાખ વિદેશમાં મળ્યા હોય તો 4 લાખ આ સામાન્ય રહીશ અને રહીશ માટે કરપાત્ર ગણાય છે. ત્યાર પછી છે ભારતમાં આવેલી કંપનીની ડિપોઝિટ પર પરદેશમાં મળેલ વ્યાજ. અહીંયા આપણે છે કે ભારતીય કંપની છે અને એના ઉપર આપણને વ્યાજ મળે છે, ભલે પરદેશમાં વ્યાજ મળે પણ કંપની તો ભારતીય. તો ભારતીય કંપનીમાં ભારતમાં લેણી થયેલી રકમ એ ત્રણે ત્રણ જે વ્યક્તિઓ છે એના માટે કરપાત્ર ગણાય છે. એટલે કે ભારતમાંથી જે લેણી થયેલ રકમ છે, ભારતમાં આવેલ કંપની છે, કંપની ભારતીય છે તો ભારતમાં આવેલ કંપનીની ડિપોઝિટ પર પરદેશમાં મળેલ વ્યાજ આવે. કંપનીની ડિપોઝિટ પર પરદેશમાં મળેલ વ્યાજ, તો વ્યાજ કેટલું છે આનું? તો વ્યાજ છે 2,20,000 એ ત્રણે ત્રણ એટલે કે રહીશ, સામાન્ય રહીશ અને બિન રહીશ માટે કરપાત્ર ગણાય છે પાછલા વર્ષ દરમિયાન. અને છેલ્લે ઇટાલિયન કંપની પાસેથી ઇટાલીમાં મળેલ ડિવિડન્ડ. હવે ઇટાલીની કંપની છે એમાં ઇટાલીમાં આપણને ડિવિડન્ડ મળે છે એટલે ભારતમાં નથી મળતું, એટલા માટે છેલ્લે જો ઇટાલીમાં મળતું હોય તો માત્ર સામાન્ય રહીશ માટે જ કરપાત્ર. દાખલા તરીકે નેપાળની ખેતીની જમીન પરની આવક, ફ્રાન્સમાં મળેલ આવક એ ફ્રાન્સમાં મળે છે તો એટલા માટે આ જે ફ્રાન્સમાં જે આવક છે ફ્રાન્સની છે એટલા માટે એ માત્ર સામાન્ય રહીશ માટે કરપાત્ર ગણાય. એ જ રીતે અહીંયા ઇટાલીની કંપની પાસેથી મળેલ ડિવિડન્ડ, ઇટાલીની કંપની પાસેથી મળેલ ડિવિડન્ડ તો એ કેટલું છે? તો 1 લાખ માત્ર સામાન્ય રહીશ માટે કરપાત્ર ગણાય છે. એટલે અહીંયા નિયમ શું છે? તો ભારતીય આવક સંબંધિત પાછલા વર્ષ દરમિયાન મળેલ આવક અથવા ભારતમાં મળી છે તેમ માની લીધેલ આવક. જો ભારતની આવક હોય અને ભારતમાં મળેલી છે એમ માની લીધેલ આવક હોય તો ત્રણે ત્રણ એટલે કે સામાન્ય રહીશ, રહીશ અને બિન રહીશ માટે કરપાત્ર ગણાય છે. બીજો નિયમ શું છે કે સંબંધિત પાછલા વર્ષમાં ભારતમાં ઉદ્ભવેલ કે લેણી થઈ. દાખલા તરીકે અહીંયા શું છે? ભૂતપૂર્વ માલિક પાસેથી ફ્રાન્સમાં મળેલ પેન્શન. એટલે ભૂતપૂર્વ માલિક એ ભારતમાં ઉદ્ભવેલ ક્યાંથી? નોકરી આપણે ભારતમાં કરી છે, ભારતમાં ઉદ્ભવેલ છે પણ ભલે ફ્રાન્સમાં મળ્યું એટલા માટે ત્રણે ત્રણ માટે કે આવક ભારતની છે અને આપણે રહેવા ફ્રાન્સમાં જતા રહ્યા એટલા માટે ત્રણે ત્રણ જે વ્યક્તિઓ છે એના માટે કરપાત્ર ગણાય છે. બીજો નિયમ શું છે કે સંબંધિત પાછલા વર્ષમાં ભારતમાં ઉદ્ભવેલ કે લેણી થયેલ અથવા માની લીધેલ આવકો. ત્યાર પછી શું છે? સંબંધિત પાછલા વર્ષમાં ભારતમાં મળેલ આવકો અથવા ભારતમાં મળી છે તેમ માની લીધેલ આવકો, પરદેશમાં ઉદ્ભવેલ હોય અથવા લેણી થયેલ હોય અને ધંધાનું વ્યવસાયનું નિયંત્રણ ભારતમાં થતું. દાખલા તરીકે ભારતમાં એનું નિયંત્રણ થાય છે, ધંધો વ્યવસાય આપણે ભારતમાં કરીએ છીએ અને એ આવકો આપણને ભારતમાં
અથવા ત્યાં વિદેશમાં મળતી હોય તો વિદેશની ભારતમાં નિયંત્રણ થાય અને વિદેશમાં આવક મળતી હોય તો સામાન્ય રહીશ અને રહીશ માટે કરપાત્ર છે. અને ત્રીજું છે છેલ્લું કે જો સંબંધિત આવક એ પરદેશમાંથી નિયંત્રણ થતું હોય અને ભારતની અંદર મળતી હોય, ઉદ્ભવેલ લેણી થયેલ આવક જે છે એ ભારતમાં ઉદ્ભવેલ હોય અને લેણી થયેલ હોય કે ઉદ્ભવેલ લેણી થયેલ જે આવક છે તે માની લીધેલું હોય અને નિયંત્રણ પરદેશમાં થતું હોય તો એના માટે માત્ર સામાન્ય રહીશ માટે કરપાત્ર ગણાય છે. એ જ રીતે વિદેશી આવક જે છે, આગળ આપણે વિદેશી આવક જોઈ કે વિદેશી જે આવક છે એ પાછલા વર્ષમાં ભારતમાં ન મળેલા આવક અને ભારતમાં નથી મળી તેવી જે આવક છે એ આવક માત્ર સામાન્ય રહીશ માટે, જો ફ્રાન્સમાં મળેલા આવક અને નેપાળની ખેતીની આવક છે એ ભારતમાં નથી, વિદેશમાં ઉદ્ભવેલ છે, બરાબર, ભારતમાં ન મળેલા આવક, ભારતમાં નથી મળી તે આવકને આપણે ક્યાં દર્શાવીએ છીએ તો માત્ર સામાન્ય રહીશ માટે એ કરપાત્ર ગણાય છે. અને ભારતમાં ન ઉદ્ભવેલ હોય કે ન લેણી થયેલ આવક છે એ માત્ર એ સામાન્ય રહીશ માટે કરપાત્ર ગણાય છે. તો અહીંયા આપણને ભારતીય આવક કેટલી છે અને વિદેશી આવક કેટલી છે એ આવકને સામાન્ય રહીશ માટે કરપાત્ર કઈ ગણાય, રહીશ માટે કરપાત્ર કઈ ગણાય અને બિન રહીશ માટે કરપાત્ર કઈ ગણાય એ આપણે આવક ધ્યાનમાં લઈને આપણે ત્રણેયની કરપાત્રતા કેટલી છે એ આપણે શોધીએ છીએ. તો ત્રણેયની કરપાત્રતા તમે જુઓ કે કુલ આવક જે છે એ કુલ આવક સામાન્ય રહીશ માટે સરવાળો કરો તો સામાન્ય રહીશની કુલ આવક 12,10,000 પાછલા વર્ષની થાય, 12,10,000. ત્યાર પછી રહીશનો સરવાળો કરો તો એ આવક 9,30,000 થાય છે અને બિન રહીશનો સરવાળો કરો તો 7,30,000 એની આવક થાય છે, 7,30,000 એની આવક થાય છે. એટલે આપણે રહીશ માટે કુલ આવક કેટલી થઈ, સામાન્ય રહીશ માટે કુલ આવક કેટલી થઈ અને ત્યાર પછી બિન રહીશ માટે કુલ આવક કેટલી થઈ એનો આપણે સરવાળો કર્યો. તો એની કરપાત્રતા કેવી રીતે, તો કરવેરાનું આયોજન આપણે શોધવાનું છે. તેની કરપાત્રતા કેટલી, તો કરપાત્રતા માટે એની આવકોના આધારે આપણે એની કરપાત્રતા શોધીએ છીએ. દાખલા તરીકે આપણે સામાન્ય રહીશને કેટલો ટેક્સ ભરવાનો થાય તો એની ગણતરી કરવી છે તો સામાન્ય રહીશની કરપાત્રતા ગણતા સામાન્ય રહીશની કરપાત્રતા ગણતા કે જો પાછલા વર્ષ દરમિયાન સામાન્ય રહીશની આવક એ કેટલી છે 12,10,000 છે તો 12,10,000 હોય તો એની કરપાત્ર આવક કેટલી થાય એ મારે શોધવી છે. તો એની કરપાત્ર આવક આપણે શોધીએ છીએ. એક છે કુલ આવક ચલાવી, કેલ્ક્યુલેટર લઈને આપણે એનો ગણતરી કરીએ તો કુલ આવક છે એ 12,10,000 છે. હવે 12,10,000 હોય તો કરવેરાની ગણતરી શું છે, તો કરવેરાની ગણતરી પહેલો નિયમ શું છે કે 2,50,000 સુધી કોઈ ટેક્સ નહીં, 2,50,000 સુધી આપણે કોઈ ટેક્સ ભરતા નથી. ત્યાર પછી સેકન્ડ શું છે કે 2,50,000 થી 5,00,000 સુધી કેટલા ટકા, 5%, એટલે 12,500, 5%. ત્યાર પછી 5 થી 10 સુધી, 5 થી 10 સુધી કેટલા, તો 20%, એટલે 1,00,000 અને ત્યાર પછી 4 નંબર કે 2,10,000 જે વધારાની આવક છે એટલે 10,00,000 થી વધુ, 10,00,000 થી વધુ એટલે 2,10,000 ના 30%
એ 63,000 એ ગણીએ તો ત્રણેયનો સરવાળો એ આપણી કરપાત્ર આવક ગણાય. આ લખાઈ ગયું છે. ફરી પાછળનો સરવાળો કે કરપાત્ર આવક મેં આગળના ફર્સ્ટ લેક્ચર ની અંદર સેકન્ડ લેક્ચરમાં કરપાત્રતા ગણી છે કે કુલ એને જે ભરવાનો થતી જે આવક છે એ કુલ ટેક્સ કેટલો થયો, કુલ ટેક્સ આનો સરવાળો આપણે કરીએ તો સરવાળો તમે જુઓ 500 અને 3 ને 2 5 3 ને 2 5 63 ને 73 ને 2 75 500 બરાબર છે. એટલે 1,75,500 કુલ ટેક્સ થયો. હવે 1,75,500 ટેક્સ થયો હોય એમાં પ્લસ શિક્ષણ અને કેટલા ટકા 4% શિક્ષણ અને આરોગ્ય કર એમાં ઉમેરીએ તો 1,75,500 ના 4% શિક્ષણ અને આરોગ્ય કર એમાં ઉમેરો એટલે આપણને જે મળે છે એ શું થયું, એ આપણો કુલ ભરવાનો થતો વેરો થયો. બરાબર છે. જે પણ આવે છે કે 1,75,500 ના 4% આપણે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને એ શોધીએ તો આપણે સામાન્ય રહીશ માટે જે રકમ આવે છે એ રકમ સામાન્ય રહીશ માટે કરપાત્ર ગણાય. એ જ રીતે રહીશની આવક કેટલી 9,30,000 તો 9,30,000 માટે આપણે શું કરીશું 2.5 લાખ સુધી તેલ 2.5 થી 5 ના 5 એટલે 12,500 અને 9,30,000 છે એટલે 5 થી 10 વચ્ચે આવ્યા એટલે કેટલા થયા 4,30,000 ના 20%. 4,30,000 ના 20% તો એમાં આવશે. તમે જુઓ કે આમાં આવતો નથી એટલે વધારાની જે આવક કેટલી થાય છે 4 લાખ. અહીંયા રહીશ માટે આપણે જોઈએ રહીશની કરપાત્રતાની ગણતરી તો અહીંયા 4,30,000 આવે છે. 4,30,000 ના 20% એટલે કેટલા થાય 86,000 એ ઉમેરીએ આપણે 86,000 એ ઉમેરીએ એટલે કેટલા થાય એનો ટેક્સ કરો 86 ને 88 98,500 કુલ ટેક્સ થયો 98,500 અને એના ઉપર શિક્ષણ કરાવશે 4. અહીંયા 30% ના સ્લેબમાં આવતો નથી. કેમ કે એની આવક 9,30,000 થઈ એટલે 10 લાખની અંદર છે 5 થી 10 વચ્ચે તો 5 થી 10 વચ્ચે કેટલી આવક છે તો 4,30,000. 10 માંથી તમે 5 લાખ બાદ કરો એટલે કેટલા થાય અરે 9,30,000 માંથી 5 લાખ બાદ કરો તો 4,30,000 ના 20% એટલે કેટલા થયા 86,000 અને 12,500 એ તમારો ટેક્સ થયો 98,500 અને એના ઉપર 4% શિક્ષણ અને આરોગ્ય કર. કોના માટે તો રહીશ માટે. તો રહીશ માટે જે પણ આવે છે તો ટેક્સ તમારે ભરવાનો થાય છે. અને છેલ્લે 7,30,000 તો બિન રહીશ માટે આપણે ગણતરી કરીએ તો એને કેટલો ટેક્સ ભરવાનો થાય તો બિન રહીશ માટે એની કુલ આવક છે અહીંયા તમે જુઓ પેલાની આવક 9,30,000 હતી એ લખવાની 9,30,000 બરાબર છે. કોના માટે રહીશ માટે. હવે આની આવક કેટલી છે 7,30,000 તો 7,30,000 ના કેટલો ટેક્સ થાય છે તો તમે જુઓ કે 2.5 લાખ સુધી ને 2.5 થી 5 લાખ તો 5 લાખ કરતા વધારે છે તો એના 5% તો 2.5 લાખ ના 5% 12,500 અને વધારે કેટલી થઈ તો 5 થી 10 વચ્ચે આવે એટલે 7,30,000 માંથી 5 લાખ બાદ કરો એટલે કેટલા રહ્યા 2,30,000 ના 20% કેટલા થાય તો 23,46,000 એ ગણો એટલે 46,000 અને 12,500 46 ને 12 48
માટે કરપાત્ર થયું અને એમાં દરેકમાં 4% શિક્ષણ અને આરોગ્ય કર ઉમેરો એટલે 58,500 ના 4% કેટલા થાય તમે ગણો એ 58,500 ના 4%. તો 58,500 ના 4% 240 એમાં ઉમેરીએ એટલે કેટલા થાય 60,840 એ બિન રહીશ માટે પાછલા વર્ષ 2020-21 માં એટલો ટેક્સ અમને ભરવાનો થાય એટલે 58,500 ના 4% તો 5 ચોક 20 ની 0 વધી 2 8 ચોક 32 ને 2 34 વધી 3 અને 5 ચોક 20 ને 3 2340 એમાં ઉમેરે એટલે અહીંયા બિન રહીશ માટે કરપાત્ર કિંમત આટલી, સામાન્ય રહીશ માટે કરપાત્ર કિંમત અલગ આવે છે એટલે કે ભરવાનો થતો ટેક્સ અલગ થાય છે અને રહીશ માટે આપણે કેટલો ટેક્સ ભરવાનો થાય તો આને આપણે શું કહીએ છીએ કર આયોજન, કરવેરાનું આયોજન કે કેટલો ટેક્સ આપણે ભરવો પડશે, રહીશ માટે કેટલો ભરવો પડશે, સામાન્ય રહીશ માટે કેટલો ભરવો પડશે અને બિન રહીશ માટે કેટલો ટેક્સ ભરવાનો થાય છે. તો અહીંયા આપણને અલગ અલગ આવકો આપી છે, અલગ અલગ આવકોમાં કઈ આવક રહીશને કરપાત્ર છે, કઈ આવક સામાન્ય રહીશને કરપાત્ર છે, કઈ આવક એ બિન રહીશને કરપાત્ર છે એ આપણે જોઈશું. એ જ રીતે એ પણ આપણે ગણ્યું છે હાલ. એ જ રીતે આપણને ભારતીય આવક કઈ છે અને વિદેશી આવક કઈ છે એને ઓળખતા શીખીએ અને એના આધારે કરપાત્રતા આપણે શોધવાની છે. સામાન્ય રહીશની, રહીશની અને બિન રહીશની. જો અહીંયા સામાન્ય રહીશની 12,10,000 આવક થઈ, રહીશની 9,30,000 થઈ અને બિન રહીશની 7,30,000 થઈ. તો બિન રહીશની કરપાત્ર આવક એટલે કે એને ટેક્સ ભરવાનો થાય 60,840. રહીશ માટે અલગ છે, સામાન્ય રહીશ માટે પણ અલગ છે એટલે અહીંયા જેમ આવક વધતી જાય એમ ટેક્સ આપણે વધારે ભરવાનો થાય પણ એના સ્લેબ આપણને આવડવા જોઈએ અને એ સ્લેબ આપણે આજના ચેપ્ટરમાં આજે આપણે ભણ્યા છે કે કરનું પ્લાનિંગ કેવી રીતે કરવું, કેટલો ટેક્સ ભરવાનો થશે એ શોધો. આપણે આ શોધ્યું છે કે આપણે તો બિન રહીશ માટે આટલો ટેક્સ છે, સામાન્ય રહીશ માટે આટલો ટેક્સ છે અને રહીશ માટે કેટલો ટેક્સ છે એનું આપણે પ્લાનિંગ આજે કર્યું છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એક દાખલો વધારે ગણીશું અને આ ચેપ્ટરને આપણે પૂર્ણ કરીશું. જય